દિયોદર ફોરણા ગામે ખારેશ્વર મહાદેવ મંદિર આગળથી ધોળે દિવસે ગાડીની ઉઠાણ ધરી ગાડી માલિક મંદિરમાં દર્શન કરવા ગયા અને ચોરો હાથ અજમાવી ગયા। ત્યારે દિયોદર તાલુકામાં હવે ચોર ટોળકી સક્રિય બની છે, જેમાં દિયોદર તાલુકાના ફોરણા ગામે ધોળે દિવસે શોર્ટ ડીઆઈ ગાડીની ઉઠાણ ધરી થતાં ગ્રામીણ વિસ્તારમાં પણ લોકોમાં ફફડાટ ફેલાયો છે, જે અંગે ગાડી માલિકે દિયોદર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ફોરણા ગામે રહેતા અરવિંદસિંહ વાઘેલા પોતાની મહેન્દ્ર કંપનીની ડીઆઈ ગાડી તેમના પિતાજી ગામમાં આવેલ ખારેશ્વર મહાદેવ મંદિરમાં શિવપુરાણ કથા પારાયણ ચાલતું હોય ગાડી બહાર મૂકી દર્શન અર્થે ગયા અને મંદિરમાં દર્શન કરીને ગાડી પાર્ક કરેલ જગ્યાએ ગાડી જોવા ન મળતા માલિકે આજુબાજુ શોધખોળ હાથ ધરી હતી, જેમાં શોર્ટ ડીઆઈ ગાડી નંબર GJ8R8690 નંબરની ગાડીની ચોરી થઈ હોવાનું જાણવા મળતા ગાડી માલિકે દિયોદર પોલીસ મથકે લેખિતમાં જાણ કરતા પોલીસે ગાડીની શોધખોળ હાથ ધરી છે। જોકે ધોળે દિવસે હવે ચોરોએ ગાડીની ઉઠાણ ધરી કરતા ગ્રામીણ વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો છે। ફોરણા ગામે ખારેશ્વર મંદિર કરીને છે, ગામથી થોડું બહાર, ત્યાં શિવપુરાણ ચાલુ હતું। ત્યાં મારા ફાધર લગભગ 1 વાગ્યા આસપાસ શિવપુરાણ સાંભળવા ગયેલા, તો ખારેશ્વર મંદિરની બહાર ગેટ જોડે ગાડી પાર્ક કરી હતી અને અંદર ગયા હતા શિવપુરાણ સાંભળવા। પરત આવ્યા લગભગ 3-3:30, ત્યારે આવીને જોયું તો ગાડી ત્યાં ન દેખાતા આજુબાજુ શોધખોળ કરી પણ મળી ન હતી, તો કોઈ અજાણ્યા શખ્સો ગાડી ચોરી ગયેલ છે, જેની અરજી આપણે દિયોદર પોલીસ સ્ટેશન આપેલ છે। તો પોલીસ સ્ટાફને અથવા આજુબાજુ રહેવાસીઓને વિનંતી છે કે ડીઆઈ ગાડી છે, GJ08R8690 નંબરની ગાડી છે, કોઈને પણ મળે તો દિયોદર પોલીસ સ્ટેશન જાણ કરવા વિનંતી। પોલીસને વિનંતી છે કે કડકમાં કડક પગલાં લઈ અને ગાડી પરત કરે એવી વિનંતી છે।